છો બધા મિત્રો? આપણે યુટ્યુબ ચેનલ અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો ઘોડિયું ભરીને જવાનું છે પોથી યાત્રામાં. અને મિત્રો આપણે અત્યારે બવાડી ગામ આવ્યા છીએ ઘોડી ભરવા, તો કન્ટિન્યુ બ્લોક વિડીયોની અંદર બન્યા રહીજો. મારી છે ને જોજો ને માથે નો આવે, આ બધું છે અઘરી વસ્તુ. કાંઈ વાંધો નહીં, નિયત રાખડું હાલ ફેરા નાખ્યું એની હિસાબે વજન પકડી ગયું. તો ભરતભાઈ આપણે ઘોડી ભરીને ક્યાં ગામ જવાનું છે અત્યારે? જયદીપભાઈ આપણે આપણા મિત્રની ત્યાં પોથી યાત્રા છે, આયોજન છે તે પોથી યાત્રાનું છે. 8 વાગ્યાનું 8 થી 8:30 મુહૂર્ત છે. તો આપણે વહેલા 5 વાગે ત્યાં થઈને જયદીપભાઈને હેરાન કર્યા છે. કાંઈ વાત નહીં, એમાં શું હોય. અત્યારે બે ઘોડી મિત્રો તમે જોઈ રહ્યા છો, આપણે કાળી અને લક્ષ્મી બંનેને છોડી લીધી છે. તો આ સાઈડ આપણે ભરતભાઈ લક્ષ્મીને છોડી લીધી છે. બસ એ આગળ જવા દો, આગળ નહીં હાલે. ડેલો ખોલવો છે આખો. હાલો જવા ગયો. થોડુંક માંગી છું, ખાતી નથી આગળ આવડી. હા કઈ ખડે ઓલું નીણે ઓછું રસ્તો આવ ધીમું પેલા સડે તો સુધી જાય. હા નાખી નાખી બાંધી દે કે રોકડ બહુ હેતાળી છે. દવા ખાધી હતી? ના એના ખાવા દવાની પાવ છો ને? બે બાજુ બાજુ એટલે બાંધી નહીં રહેતી. એંગલ નાખજો, સૂકી રાખજે. તો મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છીએ પોથી યાત્રામાં. શું કેવું ભરતભાઈ તમારું? જો જયદીપભાઈ, અત્યારે આપણે પોથી યાત્રામાં જઈ રહ્યા છીએ. કહેવામાં તો બીજું આપણે ઘોડીનો બોલેરો આગળ છે, આપણે તો વાહ રહી ગયા છે. આપણી ગાડી પાછળ છે, તો થોડુંક હાંકશું આપણે. થોડુંક સ્પીકર વધારો. અને મિત્રો આપણે વંડા ગામ પૂગી ગયા છે. આપણે કેટલોક સમય લાગે પોગતા ભરતભાઈ? આપણે પોખતા જયદીપભાઈ આપણે સમજો ને પ્રાકસથી આપણે 2 કલાકનો રસ્તો બતાવે છે. 68 થી 70 કિલોમીટર છે, એટલે 2 કલાક લાગશે. કેમ કે શું છે, ઘોડીઓ પાછી ભરેલી હોય ને, એટલે બોલેરો એટલો બધો આપણે 4 વ્હીલની ઘોડે એટલો બધો હાલે નહીં. આપણે ગાડી તો સમજો ને 1.5 કલાકમાં પહોંચી જાય. સુરત વાળા આપણે તમને ખબર ક્યાં થોડે હા હે ઘોડા હા સુરત થી આવ્યા એટલે તો કમ્પ્લીટ છે આનું. બોલેરો ફેરો મારી સુરત થી આગળ સુરત થી તો મને ખબર છે. બીજી બધી
હાલે ભાગી આની બધા હાલો આગળ એ વાળાને ઉતરશે. બસ તો મિત્રો આપણે ઘોડી લઈ જવાની હતી પોથી યાત્રામાં. રાતોલ ગામ આપણે પૂરી ગયા છે ઘોડીયું લઈને. તો બંને ઘોડીયું બાંધી દીધી છે લક્ષ્મી, અને ઓલી સાઈડ આપણે હીર બાંધી છે, અને ઓલી સાઈડ આપણે પોથીનું એનું આયોજન છે. બધું ચાલુ થાય પછી આપણે પાછો બ્લોગ કન્ટિન્યુ કરવી. અને ઘોડીયું પણ હજી આવે એમ છે, હજી લાડ બધું હજી આ બે આવી, હજી 4-5 આવવાની છે. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર બન્યા રહીજો બધા. અને આજનો બ્લોગ મજેદાર રહેવાનો છે, તો મિત્રો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. કેવું લઈ ગયો આયોજન? સારું છે ને? બ્લોગ ઉતારી ગયા. લોકેશન આવી જાવ ડાયરેક્ટ 2 ટેમ્પો આવવા દે ડાયરેક્ટ બોડી ઉતારી દે. સંકેત ઉભી બાપુ પાણી લઈ ગયો, બાપુ પાણી લઈ પગ લપટ છે ને? પગ લપટ છે, ઠેકડો ના મરો. ઘોડીયું લઈને રૂબી ને આ પંચી માં દીકરી છે. માં દીકરી બે. પેલી વશેરી આવી હતી ને, પેલી સફેદ જેવી વેચી નાખી. આ બે માં દીકરી બસ. એને લઈ લો. ઓલી મારી હોય નળી, નળી મારી હોય. આ તું ઈ કયો હે? હા તો લઈ લો હાલો. ઓલી બસે લે છોકરું લેતા આવું. ઓલી કાળી ના આવવા જો.
પણ ત્યાં અરે તમે એને બેન ત્યાં બાંધજો કાલે નહીં આવે કાલે નહીં આવજો તમે બેન બાજુ બાંધજો એટલે ઉપાડી